જે આપણા રાઇટર છે એ શરદ જોશી છે અને 1931 થી લઈને 1991 સુધી એમનું આયુષ્ય રહેલું છે. એમના વિશે થોડો પરિચય લઈ લઈએ પછી ચैप्टर स्टार्ट करें. शरद जोशी का जन्म मध्य प्रदेश के उज्जैन शहर में 21 मई 1931 को हुआ. इनका बचपन कई शहरों में बीता. એટલે એક જગ્યાએ નહીં, બહુ બધી જગ્યાએ રહ્યા. कुछ समय तक यह सरकारी नौकरी में रहे, फिर इन्होंने लेखन को ही आजीविका के रूप में अपना ली. એટલે પહેલા તો સરકારી નોકરી ગવર્મેન્ટ જોબ કરતા હતા, પણ પછી એમણે લેખન એટલે રાઇટિંગ એમની જે સ્કિલ હતી કે એમને રાઇટિંગ લખવાનું બહુ ગમ્યું, બરાબર. એટલે રાઇટિંગ ને જ એમણે आजीविका के रूप में, आजीविका એટલે इनकम सोर्स बनाई दी. इन्होंने आरंभ में कुछ कहानियां लिखी, फिर पूरी तरह व्यंग्य लेखन ही करने लगे. पहला तो स्टोरीज लखी અને પછી વ્યંગ્ય એટલે જે કટાક્ષ કરતા હોય ને એ ટાઈપનું લખવાનું એમને શરૂ કર્યું. इन्होंने व्यंग्य लेख, व्यंग्य उपन्यास, व्यंग्य कॉलम के अतिरिक्त हास्य व्यंग्यपूर्ण धारावाहिकों की पटकथाएं और संवाद भी लिखे. हिंदी व्यंग्य को प्रतिष्ठा दिलाने वाले प्रमुख व्यंग्यकारों में शरद जोशी भी एक थे. એટલે એમ કહે કે ભાઈ શરદ જોશી કેવા તો વ્યંગ્યકાર. શું? વ્યંગ્યકાર એટલે કે વ્યંગ કરે, વ્યંગ્ય કરે. शरद जोशी की प्रमुख व्यंग्य कृतियां है परिक्रमा એમણે લખેલી છે, વાંચવી હોય તો વંચાય. किसी बहाने लखेली है, जीप पर सवार इल्लिया लखेली है, रहा किनारे बैठ, दूसरी सतम प्रतिदिन 2 व्यंग्य नाटक है. अंधों का हाथी और एक था गधा. अंधों का हाथी स्टोरी तो सांभળી હશે. एक था गधा एक उपन्यास है मैं केवल मैं उर्फ कमल बीए. शरद जोशी की भाषा अत्यंत सरल और सहज, एकदम नाना छोकरा समझाई जाए एवी लैंग्वेज में लगता. मुहावरों और हास परिहास का हल्का स्पर्श देखकर उन्होंने अपनी रचनाओं को अधिक रोचक बनाया है. धर्म में, अध्यात्म, राजनीति, सामाजिक जीवन, व्यक्तिगत आचरण कुछ भी शरद जोशी की पैनी नजर से बच नहीं सका. बराबर. હવે લેખક હોય ને તો એ વર્સેટાઇલ હોય, કોઈ એક જ પેટર્નમાં ના લખે. આપણે કઈ ધર્મ વિશે લખ્યું, અધ્યાત્મ વિશે લખ્યું, રાજનીતિ વિશે લખ્યું, સમાજ વિશે લખ્યું, વ્યક્તિગત આચરણ એટલે આપણે જેવું બિહેવ કરીએ છીએ બરાબર તેના વિશે લખ્યું. એટલે બધા ટોપિક એમણે कैरी કરી લીધા. इन्होंने अपनी व्यंग्य रचनाओं में समाज में पाई जाने वाली सभी विसंगतियों का बेबाक चित्रण किया है. એટલે લેખક મોસ્ટ ઓફ કેવા હોય? સાયલેન્ટ હોય, પણ જોતા બધું હોય. ઓબ્ઝર્વર બહુ ખતરનાક હોય. એટલે આપણે જે વસ્તુમાં મોજ કરીએ ને એ શું કરે? ઓબ્ઝર્વ કરે. જેમ કે નવરાત્રી છે તો નવરાત્રીના દિવસોમાં હું ગરબા રમવા ના જઉં અને રમું તો ફ્રેન્ડ હોય તો નાચી લઈએ, પણ ઓબ્ઝર્વ બધું કરું કે લોકો મતલબ કેવી રીતે નાચે છે, કેવી વાતો કરે છે. એટલે અમુકને એવી હોબી આદત જ હોય એમ કે બધું ઓબ્ઝર્વ કરે કે આ ગલ્લામાં આ લોકો શું કરે છે, કેવી વાતો કરે છે, પછી ઘરમાં લોકોના મહેમાન આવે તો શું કરતા હોય છે. એટલે આખે આખું એને શું કરી કાઢે? ક્રેક કરી કાઢે. આખે આખું ઓબ્ઝર્વ કરી લે. એ પોતાની મસ્તીમાં મસ્ત ના થઈ જાય, બધું જોવે, ऑब्जर्व करे कि आ बाजू आजूबाजू શું ચાલી રહ્યું છે. इस चित्रण को पढ़कर चकित भी होता है और बहुत कुछ सोचने को विवश भी. प्रस्तुत पाठ तुम कब आओगे, अरे सॉरी, तुम कब जाओगे अतिथि में शरद जोशी ने ऐसे व्यक्तियों की खबर ली है जो अपने किसी परिचित या रिश्तेदार के घर बिना कोई पूर्व सूचना दिए चले आते हैं और फिर जाने का नाम ही नहीं लेते, भले ही उनका टिके रहना मेजबान पर कितना ही भारी क्यों ना पड़े. अच्छा अतिथि कौन होता है? वह जो पहले से अपने आने की सूचना देकर आए और 1-2 दिन मेहमानी करा के विदा हो जाए, या वह जिसके आगमन के बाद मेजबान यह सब सोचने लगे कि अब क्या होगा, जो इस पाठ में मेजबान निरंतर सोचते रहे. એટલે આ કોમેડી છે. આ કદાચ અજય દેવગણનું મૂવી છે અતિથિ તુમ કબ જાઓગે. એ મૂવી જોયું હશે પરેશ રાવલનું. તો એમાં આખી ચેપ્ટર મને લાગે છે એના ઉપર જ છે, સેમ ટુ સેમ કન્ડિશન બતાડેલી છે. એ પિક્ચર જે છે એ મૂવી કદાચ શરદ જોશીની આ જે આ લખેલું છે સ્ટોરી ના કહેવાય, આ જે ઉપન્યાસ ટાઈપનું લખેલું છે એના ઉપરથી જ હશે એવું કહી શકાય. કારણ કે અહીંયા જે વિવરણ આવશે આખે આખું એ બધું એના રિલેટેડ જ છે.
तुम कब जाओगे अतिथि अतिथि એટલે મહેમાન ગેસ્ટ હવે ગેસ્ટ શું છે કે એકાદ દિવસ બે દિવસ માટે આવે ને તો સારું લાગે પણ પછી એ 6 6 7 7 મહિના રહી જાય તમારા ઘરે તો બહુ પ્રોસેસ તમારા ઘરનું તંત્ર શું થઈ જાય બગડી જાય કારણ કે પછી એમનો ખાવાનો ખર્ચો એમની સાથ સંભાળ રાખવાની અને તમે જે રોજિંદા કરતા હોય એવું કોઈ ગેસ્ટ આવે એવું ત્યારે તો તમે એવું કરવાના નહીં રોજે રોજ તો ગમે તે આપણે મસ્તી કરતા હોય મમ્મી જોડે પેરેન્ટ્સ જોડે મસ્તી કરતા હોય ગ્રેન્ડ પેરેન્ટ્સ જોડે મસ્તી કરતા હોય ગમે તે રીતે બિહેવ કરતા હોય કારણ કે આપણું ઘર છે ગમે તેમ કરી બરાબર પણ જયારે કોઈ ગેસ્ટ આવે ઘરમાં ત્યારે વાતાવરણ કેવું થઈ જાય આખું ચેન્જ થઈ જાય જેમ કે આપણે એકદમ કહેવાય ને આમ વ્યવસ્થિત થઈ જઈએ અસ્ત વ્યસ્ત ના રહીએ વ્યવસ્થિત થઈ જઈએ આખા કે બહારનો છે કદાચ કેવું લાગે કે આપણે કેવા બધું સાફ સફાઈ કરી કાઢીએ બધું ચકાચક કરી કાઢીએ એને સારું લાગે એવી રીતે એનું આગતા સ્વાગતા કરીએ આવું બધું કરીએ આપણે હવે આની અંદર શું છે आज तुम्हारे आगमन के चतुर्थ दिवस पर यह प्रश्न बार बार मन में घूम रहा है तुम कब जाओगे तुम जहां बैठे निसंकोच सिगरेट का धुआं फेंक रहे हो उससे ठीक सामने एक कैलेंडर है देख रहे हो ना इसकी तारीखें अपनी सीमा में नम्रता से फड़फड़ाती रहती है विगत 2 दिनों से मैं तुम्हें दिखाकर तारीखें बदल रहा हूँ तुम जानते हो अगर तुम्हें हिसाब लगाना आता है कि यह चौथा दिन है तुम्हारे सतत आतिथ्य का चौथा भारी दिन पर तुम्हारे जाने की कोई संभावना प्रतीत नहीं होती लाखों मील लंबी यात्रा करने के बाद वे दोनों एस्ट्रोनॉट्स भी इतने समय चांद पर नहीं रुके थे जितने समय तुम एक छोटी सी यात्रा कर मेरे घर आए हो तुम अपने भारी चरण कमलों की छाप मेरी जमीन पर अंकित कर चुके तुमने एक अतरंग निजी संबंध मुझसे स्थापित कर दिया तुमने मेरी आर्थिक सीमाओं की बेचैनी चट्टान देख ली तुम मेरी काफी मिट्टी खोद चुके हो अब तुम लौट जाओ अतिथि तुम्हारे जाने के लिए यह उच्च समय अर्थात हार्ट टाइम है क्या तुम्हें तुम्हारी पृथ्वी नहीं पुकारती तो જેના ઘરે મહેમાન બન્યા છે એના ઘરવાળા બધા આ રીતેનું કહે છે કે તમે આયા બહુ સારું કહેવાય અને જ્યારે કોઈ વ્યક્તિને તમારે તમારાથી દૂર કરવો હોય તો તમે અલગ અલગ પેંતરા ઇસ્તેમાલ કરો જેમ કે તમે ફ્રેન્ડ સર્કલ હોય હવે ફ્રેન્ડ સર્કલ ની અંદર એકાદ ફ્રેન્ડ તમને ના ગમતો હોય તો એનાથી દૂર ભાગવા માટે તમે શું કરો અલગ અલગ નુસ્ખા અપનાવો કાં તો એમ કહી દો કે મારા ઘરેથી બોલાવે છે અથવા તો એ વ્યક્તિને તમને મળવાનું જ મન ના થાય એ વ્યક્તિ સામું આવી જાય તો તમે શું કહો અલગ અલગ રીતો અપનાવો કે ના ના મારે યાર ક્યાંય બહાર જવાનું છે એટલે હું પછી મળીશ તને એવું કઈ એનું એની બેઇજ્જતી તો ના કરીએ કઈ પણ આપણે એમ ચોખ્ખું કહી દઈએ એમ કે મારે બહાર જવાનું છે અથવા તો મારે કઈ કામ છે એટલે હું અત્યારે આવી શકીશ નહીં એટલે આ રીતે જયારે અતિથિ ઘરમાં આવે તો અતિથિને તો ડાયરેક્ટ થોડી એમ કહેવાય કે તમે જતા રહો એવું તો કહી ના શકાય બરાબર તો શું કરે છે કે જે લોકો ત્યાં રહે છે એ લોકો ઘડીએ પડીએ એની સામું જ કેલેન્ડર બદલે કેમ કેલેન્ડર બદલે કે કદાચ એને ટપ્પો પડે કે બહુ દિવસ થઈ ગયા છે પણ અમુક લોકો એવા જડ હોય કે એના ઉપર કોઈ અસર થાય નહીં ખબર હોવા છતાં એક બીજું બી મૂવી છે કઈક સારું મૂવી છે એવું ટેક્સી નંબર નાના પાટેકર નું અને જોન અબ્રાહમ નું મૂવી છે એની અંદર બી આવું જ બતાવે છે એટલે કે પેલાને અમુક કોમન સેન્સ હોય દરેક વ્યક્તિની અંદર જેમ કે 1 કલાક થઈ જાય એટલે પછી તું તરત ઉભો થઈને જતો જ રહી અને એની જગ્યાએ તું બેસવો જ રહે તો બેસ્યો કન્ટિન્યુ 6 7 8 9 વાગ્યા સુધી બેસી જ રહે આમ નામ તો અમે બધા તો વિચારવા માંડીશું કે શું થયું એમ કરીને વિચારી પૂછીએ કે શું થયું અને તું જવાબ જ ના આપે તું તારી મસ્તીમાં ચોપડા લખી જાય તો અમે તો એવું કહીશું નહીં કે હવે ઘરે જતો રહે પણ તું તારી મસ્તીમાં તને ખબર છે કે તારો ટાઈમ થઈ ગયો હવે તારે જવાનું છે પણ તો એ તું બેસી રહે તો અમે કંઈક ને કંઈક કરીશું કે કાં તો પછી ઘરનો દરવાજો મળીએ પડીએ ટોલ બંધ કરીશું આ દરવાજો ખખડાઈ કરીશું એટલે તને ડિસ્ટર્બ થાય છે તું ગમે તે રીતે
જાય, બરાબર. એવા આપણે પ્લાનિંગ કરતા હોય, જે કોઈ બી વ્યક્તિ હોય, કોઈ બી ના, આ કોમન સેન્સ છે. પણ આની અંદર તો પેલો તારીખો બદલતો જાય છે, ચોથો દિવસ થઈ ગયો છે, પણ આ સાહેબ તો જવાનું નામ જ નહીં લેતા. બેસી ગયા છે અને એ બેઠા બેઠા સિગરેટ ફૂંકે જાય અને કહે છે કે તમે તો જવાનું નામ જ નહીં લેતા, તમારું ઘર તમને બોલાવતું નથી એમ. કારણ કે તમે ગમે તેટલા દૂર જાઓ, તમને છેલ્લે તો શું યાદ આવે? ઘર. ઘર તો યાદ આવે. તને અહીંથી જંગલમાં બી ફેંકી દે તો તને તાર દિમાગમાંથી ઘર ગાયબ નહીં થઈ જાય, ઘર તો યાદ આવશે જ તને. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 1 વર્ષ સુધી તું જા, કાં તો આખી જિંદગી તું તારે, તો બી તને એક એવું તો થશે કે મારું ઘર. ઘર તો યાદ આવે જ, પણ આ મહિને તો કશું યાદ જ નહીં આવતું. उस दिन जब तुम आए थे मेरा हृदय किसी अज्ञात आशंका से धड़क रहा, અંદર ही અંદર કहीं मेरा बटुआ काम गया. કારણ કે કોઈ બી વ્યક્તિ આવે તો એના માટે એનો ખર્ચો આખો અલગ થઈ જાય. એક તો તમે ઘરનો ખર્ચો, અ, જો કે નોર્મલ વ્યક્તિ હોય તો બધું વ્યવસ્થિત, એટલે કે ખાવાનું બાવાનું બધું કેવી રીતે પૈસા સાચવી સાચવીને વાપરતા હોય, બરાબર. અને એવી રીતે અચાનક, કારણ કે એમને ખબર હોય કે ભાઈ અમારો મહિનાનો ખર્ચો 10,000 જેટલું થઈ જશે ખાવા પીવા, અને એવામાં કોઈ વ્યક્તિ આવી જાય એટલે 2,000 ઉપરનો તો ખરો, બરાબર. અને એના માટે નવું નવું લાવો એટલે 3-4 હજાર તમે બાટલીમાં ઉતરી જ જાઓ, બરાબર. એટલે કહે છે કે આર્થિક રીતે બી શું થઈ ગઈ? તંગી થઈ. उसके बावजूद एक स्नेही भीगी मुस्कुराहट के साथ मैं तुमसे गले मिला था और मेरी पत्नी ने तुम्हें सादर नमस्ते की. तुम्हारे सम्मान में ओ अतिथि हमने रात के भोजन को एकाएक उच्च मध्यम वर्ग की डिनर में बदल दिया. તમને ગમે કે ના ગમે, તમારા કોઈ એવા સંબંધી કે જેના સાથે તમારું મનમેળ ના હોય, તમને એ ગમતા ના હોય, એની સાથે વાતચીત કરવાનું પણ ના ગમતું હોય, પણ એ તમારા ઘરે આવી જાય તો પછી તમારે એને આદર આપવો પડે, સન્માન આપવું પડે કે આવો 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 એમ કેવું પડે, બરાબર. તો એવી રીતે આમણે પણ સાદર નમસ્કાર કર્યું, બધી રીતે એમને વ્યવસ્થિત રીતે. નોર્મલ જે ખાવાનું હોય, આપણે દાળ ભાત શાક રોટલી ખાતા હોઈએ, એની જગ્યાએ આખું મેન્યુ મંગાવી દીધું. એક પંજાબી થાળી, એક ગુજરાતી થાળી મંગાવી દીધી ખાવા માટે એમના. કારણ કે એક દિવસ આવે તો આપણે બધું બનાવીએ, કે દાળ ભાત શાક રોટલી શીરો ગુલાબ જાંબુ પાપડ, બધું એના માટે એક આખી થાળી તૈયાર કરી નાખીએ. કારણ કે એક જ દિવસનો મહેમાન છે, આપણને ખબર છે એક દિવસ માટે એને સારું લાગવું જોઈએ કે ભાઈ ના, અમારા માટે કંઈક સારું મળ્યું છે. तुम्हें स्मरण होगा कि 2 सब्जियों और रायते के अलावा हमने मीठा भी बनाया था. इस सारे उत्साह और लगन के मूल में एक आशा थी. आशा थी कि दूसरे दिन किसी रेल से एक शानदार मेहमान नवाजी की छाप अपने हृदय में ले तुम चले जाओ કે ભાઈ બીજા દિવસે જતા રહેશે. એવું જ હોય ને કે એક દિવસ માટે હોય તો એક દિવસ માટે આપણે બધું બનાવીએ, પછી બીજા દિવસે તો એમના ઘરે જતા રહેશે એટલે એમને લાગશે કે ના ભાઈ આપણું મહેમાન નવાજી સારી રહે. हम तुमसे रुकने के लिए आग्रह करेंगे मगर तुम नहीं मानोगे और एक अच्छे अतिथि की तरह चले जाओगे, पर ऐसा नहीं हुआ. અને આપણું તંત્ર, આપણે જે સમાજમાં રહીએ એમાં એ જ પ્રકારે હોય કે આપણે છેલ્લે છેલ્લે તો એવું જ કહે કે આવતા જ ના 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 જાઓ ના જાઓ ના જાઓ ના 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 જાઓ ના જાઓ. એ તો પણ ઉપરથી કહેવું પડે, પણ અંદરથી તો શું હોય? સારું જાઓ સારું જાઓ સારું જાઓ, બરાબર. પછી કોઈ પૈસા આલે તો બી આપણે કહીએ કે ના 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 ચાલશે 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 ચાલશે, પણ લેવાના તો હોય જ પૈસા, બરાબર, કારણ કે વ્યવહાર છે. दूसरे दिन भी तुम अपनी अंतिम अरे अतिथि सुलभ मुस्कान लिए घर में ही बने रहे. हमने अपनी पीड़ा पीड़ी और प्रसन्न बने रहे स्वागत सत्कार के जिस उच्च बिंदु पर हम तुम्हें ले जा चुके थे, वहां से नीचे उतर हमने फिर दोपहर के भोजन का लंच की गरिमा प्रदान की और रात्रि को तुम्हें सिनेमा दिखाया. हमारे सत्कार का यह आखिरी छोर है जिससे आगे हम किसी के लिए नहीं बढ़े. इसके तुरंत बाद भावभीनी विदाई का वह भीगा हुआ क्षण आ जाना चाहिए था जब तुम विदा होते और हम तुम्हें स्टेशन तक छोड़ने जाते, पर तुमने ऐसा नहीं किया. બરાબર. એટલે કહે છે કે 4 દિવસ તો એ તો જોવે જ છે, એટલે પહેલા તો એમ જ બતાવે કે 4 દિવસ થઈ ગયા પણ આ ભાઈ અહીંયા બેઠા છે. પછી કહે છે કે પહેલા દિવસે આયા તો અમે તમારું વાગતા સ્વાગતા કર્યું, ખાવાનું બનાવ્યું, ડિનર ફર્સ્ટ ક્લાસ કરાયું, બધું કમ્પ્લીટ કરાયું.
અને અમને એવી આશા હતી કે તમે જતા રહેશો પણ તમે ગયા નહીં. તો અમે એમ વિચાર્યું કે ચલો બીજા દિવસે બીજો દિવસ રોકાશે, પછી તો જતા રહેશે. બપોરનું તમારું મસ્ત ખાવાનું બનાવ્યું, રાત્રે તમને પિક્ચર દેખાડ્યું. હવે તો અમારા મનમાં એક જ આશ હતી, કારણ કે આટલું બધું તો અમે કોઈના માટે કર્યું નથી, બરાબર. અને હવે તો એક જ આશ હતી કે તમે ગમે તે કરીને જતા રહો. અમે તમને રેલવે સ્ટેશન મૂકવા આવીએ, તમે ગમે તે કરીને જતા રહો, પણ તમે ક્યાંય ગયા नहीं. तीसरे दिन की सुबह तुमने मुझसे कहा मैं धोबी को कपड़े देना चाहता हूँ. यह आघात अप्रत्याशित था और इसकी कोट मार्मिक थी. तुम्हारे सामीप्य की वेला एकाएक यो रबर की तरह खींच जाएगी, इसका मुझे अनुमान न था. पहली बार मुझे लगा कि अतिथि सदैव देवता नहीं होते, वह मानव और थोड़े अंशों में राक्षस भी हो सकता है. અને ત્રીજા દિવસે શું કહે છે કે હું કપડા ધોવા માટે ધોબીને આપી આવું. હવે આવું કીધું એટલે એનો મતલબ તો એમ જ થયું કે હજુ વધારે રોકાશે, બરાબર, હજુ વધારે રોકાશે. એટલે આ તો એમણે એક્સપેક્ટેશન જ નથી રાખી કે આવું બી થશે. હવે જેમ કે તારો લેક્ચર આપણે 1 કલાકનો રાખીએ, 1 કલાકમાં તારો ડોઝ પૂરો થઈ જાય, પછી એથી વધારે હું કહું કે ના આપણે હજુ કંઈક ચલાવીએ બીજું, તો તારી એક્સપેક્ટેશન ખતમ થઈ જાય. કે મારો એક્સપેક્ટેશન તો 1 કલાક નહીં ભાઈ, હવે એની અંદર વધારે 1.5 કલાક કરવું તો ચલો કરી, ચલો અડધો કલાક વધારે ખેંચી ગયો. 1.5 કલાકનો પછી હું કહું હજુ એક ચેપ્ટર આપણે પતાવી દઈએ, તો મૂડ મરી જ જવાનો આપણું, બરાબર. કારણ કે તું કઈ કહી ના શકે અને મારે ચલાવવું હોય તો પછી આખી એક્સપેક્ટેશન શું થઈ જાય, તૂટી જાય. આવો જ સીન આમની જોડે થયો. એટલે એમ કહે છે कि सदैव देवता नहीं होते, थोड़े अंश में राक्षस भी होते हैं. किसी लॉन्ड्री पर दे देते हैं, जल्दी धुल जाएंगे. मैंने कहा, मन ही मन एक विश्वास पल रहा था कि तुम्हें जल्दी जाना है. कहाँ है लॉन्ड्री, चलो चलते हैं. मैंने कहा, अपनी सहज बनियान पर औपचारिक कुर्ता डालने लगा. कहाँ जा रहे हैं, पत्नी ने पूछा. इनके कपड़े लॉन्ड्री पर देने हैं. मैंने कहा. मेरी पत्नी की आंखें एकाएक बड़ी हुई. आज से कुछ बरस पूर्व उनकी ऐसी आंखें देखे मैंने अपने अकेलेपन की यात्रा समाप्त कर बिस्तर खोल दिया. पर अब जब मैं वही आंखें बड़ी होती है तो मन छोटा होने लगता है. वे इस आशंका और भय से बड़ी हुई थी कि अतिथि अधिक दिनों ठहरेगा, बराबर. એટલે હવે આપણા જે ઇન્ડિયન સમાજમાં હોય ને એની અંદર એવું હોય કે જે સ્ત્રીઓ હોય એ કશું બોલે નહીં, એ ખાલી એમના જે હસબન્ડ હોય એ કે એ પ્રમાણે કરે. પણ એમની આંખોમાં હસબન્ડને શું કરવું પડે, નમી જવું પડે. એમની આંખોમાં આખી વાત થઈ જાય. એટલે એવું લાગે કે એમની જે સ્ત્રી છે એને એવું લાગે કે હવે વધારે પડતું થાય છે, તો પછી એ આંખ કાઢીને આંખોમાં સમજાઈ જાય કે હવે વધારે પડતું થાય છે, બરાબર. એટલે અહીંયા એ જ કે પેલા કહે છે કે ચલો ભાઈ હવે આપણે ધોબી જોડે જતા, એટલે પેલો કહે છે ચલો ફટાફટ લોન્ડ્રીમાં કપડા આપી દઈએ, કામ પતી જાય. એટલે એની વાઈફ પૂછે છે કે ક્યાં જાવ છું, એટલે પેલો કે લોન્ડ્રીમાં. એટલે પેલી આંખો કાઢે એટલે એને ખબર પડી ગઈ કે કઈક લોચો છે, કઈક તો લોચો છે. કારણ કે મોટા ભાગની વાતો જે હસબન્ડ વાઈફ ની વચ્ચે થતી હોય એ શેમાં થતી હોય, આંખોમાં થતી હોય. અને એ લોકો સમજી જતા હોય, એ ભાષા એ સમજી શકે. और आशंका निर्मूल नहीं थी अतिथि. तुम जा नहीं रहे, लॉन्ड्री पर दिए कपड़े धुलकर आ गए और तुम यहीं. तुम्हारे भर कम शरीर से सरवटे पड़ी चादर बदली जा चुकी और तुम यहीं. तुम्हें देखकर फूट पड़ने वाली मुस्कुराहट धीरे धीरे फीकी पड़कर अब लुप्त हो गई. ग्राहकों के रंगीन गुब्बारे जो कल तक इस कमरे के आकाश में उड़ते थे अब दिखाई नहीं पड़ते. बातचीत की उछलती हुई गेंद चर्चा के क्षेत्र में सभी कोनालों से टप्पे खाकर फिर सेंटर में आकर चुप्पी पड़ी है. अब इसे न तुम हिला रहे हो न मैं. कल से मैं उपन्यास पढ़ रहा हूँ, तुम फिल्मी पत्रिका के पन्ने पलट रहे हो. शब्द का लेन देन मिट गया और चर्चा के विषय चुप गए. परिवार, बच्चे, नौकरी, फिल्म, राजनीति, रिश्तेदारी, तबादले, पुराने दोस्त, परिवार नियोजन, महंगाई, साहित्य, यहाँ तक कि आंख मार मार कर हमने पुरानी प्रेमिकाओं का भी जिक्र कर लिया. और अब एक चुप ही है. કેટલી વાતો કરે,
કરીને કેટલી કરે? તો કોઈ ફ્રેન્ડ ના ઘરે જાય તો અડધો કલાક તો ઇનફ થઈ ગયું, 1 કલાક, ચલો બહુ દિવસે મળ્યા હોય તો આખો દિવસ, 6 મહિના, પછી શું? પછી કેટલી વાતો લાવવાની, ક્યાંની વાતો લાવવાની? તો આણે કીધું કે બધી વાતો કરી લીધી, રાજનીતિ ઉપર વાતો કરી લીધી, અરે આપણે સમાજ ઉપર વાતો કરી લીધી, રિશ્તેદારી પર વાતો કરી લીધી, પુરાને દોસ્ત નए દોસ્ત બધા ઉપર વાતો કરી લીધી, પણ તમે હટવાનું નામ લેતા નથી. બરાબર? એટલે કે હવે કશું બોલાય એવું છે નહીં, હવે બધી જે વાતચીત કરવાની હતી એ થઈ ગઈ, એટલે હવે ચૂપી છે, એટલે હવે બસ એકબીજા સાથે જોઈને આમ સ્માઈલ આવે, બીજું કશું કરી શકાય નહીં. સૌહાર્દ अब स्नेह स्नेह बोरियत में रूपांतरित हो रहा है. જે આનંદ હતો કે મળવા પછીનો જે આનંદ હોય, શરૂઆતમાં પહેલી વાર મળે તો આનંદ હોય, તો એ આનંદ પછી ધીમે ધીમે શું થઈ ગયો? બોરિયત, કંટાળો આવવા લાગ્યો. ભાવના એ ગાડીઓ કા સ્વરૂપ ગ્રહણ કર રહી है. જે ફિલિંગ્સ હોય, નવા મહેમાન આવે તો આગતા સ્વાગતા કરીએ, એમને રાખીએ, એમની સેવા કરીએ, એ બધું એક બે દિવસ સારું લાગે, પણ પછી તમને મનમાં ગુસ્સો આવે. पर तुम जा नहीं रहे किसी अदृश्य गोंद से, तुम्हारा व्यक्तित्व यहाँ चिपक गया है. તમે એક ઉંદરની જેમ ચોંટી ગયા છો, તમે જવાનું નામ જ નથી લેતા. मैं इस भेद को सब परिवार नहीं समझ पाया. એટલે પેલો કે મને કઈ સમજણ પડતી નથી. તમે તો એટલે કહેવાય ને કે આંગળી આપીએ એટલે હાથ લઈને એના જેવું, કે તમને તો અમે મતલબ એવું સમજેલું કે તમે એકાદ દિવસમાં, 2 દિવસમાં જતા રહેશો, અને તમને બી લાગશે કે અમે તમારું સારું મેનેજમેન્ટ કર્યું, સારી રીતે રાખ્યા, પણ તમે તો કન્ટિન્યુ અહીંયા જ રહો છો. બરાબર? 4 દિવસની સવાર થાય છે. बार बार यह प्रश्न उठ रहा है, तुम कब जाओगे? એટલે મનમાં એક જ સવાલ છે, ક્યારે જશે યાર આ વ્યક્તિ, હવે ક્યારે જશે? કારણ કે આટલા બધા દિવસ રોકાઈ ગયો એટલે કોઈ બીના માઇન્ડમાં ક્વેશ્ચન તો થવાનો કે ભાઈ ક્યારે જશે હવે. कल पत्नी ने धीरे से पूछा था, कब तक टिकेंगे ये? मैंने कंधे उचका दिए, क्या कर सकता हूँ? मैं तो आज खिचड़ी बना रही हूँ, भूखी रहेगी. बनाओ. सत्कार की उष्मा समाप्त हो रही. એટલે જે આદર સન્માન કરવાનો સમય હોય, દરેકે દરેક વસ્તુનો એક સમય હોય. હવે એ સમયનું તમે ઉલ્લંઘન કરી કાઢો તો વસ્તુ બધી વેરવિખેર થઈ જાય. ઉત્સાહ હોય પણ અમુક સમય હોય, એવું બધું થાય કે તમે આખી જિંદગી ઉત્સાહમાં જ રહેશો, એવું તો પોસિબલ બને નહીં. બરાબર? કોઈ પણ ડાઉન બી આવે, થોડું અપ આવે, થોડું ડાઉન આવે, અપ આવે, ડાઉન આવે. મૂડ તો એવો જ હોય, ક્યારેક મજા આવી જાય, ક્યારેક એવું લાગે કે યાર હવે કઈ નહીં કરવું, બેસી તો શાંતિ. તો મૂડ પ્રમાણે હોય. અને કોઈ આવે આપણા ઘરે તો આપણને આનંદ થાય કે થોડો ઘણો, એટલે કોઈ આવે તો આપણને આનંદ થાય, પણ એ આનંદ ધીમે ધીમે તમારું છે કેવો થતો જાય? ધીમો થતો જાય, અને ધીમે ધીમે છેલ્લે ખતમ. એટલે કે હવે તો શું, હવે ખીચડી પડી જાય, ખીચડી બનાવી ગઈ કે બનાવો તાર ભાઈ. डिनर से चले थे खिचड़ी पर आ गए. डिनर से चले थे खिचड़ी पर आ गए. अब भी अगर तुम अपने बिस्तर को गोलाकार रूप नहीं प्रदान करते तो हमें उपवास तक जाना होगा. એટલે એમ કહીએ કે હવે તમે જો સમજશો નહીં તો પછી શું થશે? ઉપવાસ. છેલ્લે તો પછી ઉપવાસ જ આવે, કારણ કે બધું જે અંદર જે ખાવા પીવાનું હોય એ મહિનાનો ખર્ચો ગણી બધા આપણે એનું અરેન્જમેન્ટ કરતા હોઈએ, પણ આ તો લગાતાર રહે તો પછી લોચો પડી જાય. तुम्हारे मेरे संबंध एक संक्रमण के दौर से गुजर रहे हैं. तुम्हारे जाने का यह चरम क्षण है. तुम जाओ ना अतिथि. बराबर? એટલે કે છે કે હવે તો બહુ થઈ ગઈ ચરમ ક્ષણ, એટલે કે કહેવાય ને હવે લિમિટ હદ થઈ ગઈ, હવે તમારે જવું જ પડે. तुम्हें यहाँ अच्छा लग रहा है ना? मैं जानता हूँ दूसरों के यहाँ अच्छा लगता है. अगर बस चलता तो सभी लोग दूसरों के यहाँ रहते, पर ऐसा नहीं हो सकता. अपने घर की महत्ता के गीत इसी कारण गाए गए.
એટલે કે બીજાના ઘરે રહેવાનું તો બધાને સારું લાગે, કારણ કે તમે બીજાના ઘરે જાઓ એટલે કામ કઈ કરવાનું, મોજથી ફરવાનું, ટાઈમસર ખાવાનું મળે, એ સ્વાદિષ્ટ ખાવાનું, ગપ્પા મારવાના, ગેમ રમવાની, બધું કરાય બિંદાસ, બરાબર. પણ લગાતાર એની એ વસ્તુ થાય તો પછી સામે વાળા બી ચીડાઈ જાય, એટલે પછી પાછું તો તમારે ઘરે જવું જ પડે, ઘરે આવવું જ પડે. એટલે એટલા માટે જ કીધેલું છે કે દુનિયાનો છેડો घर, होम को इसी कारण स्वीट होम कहा गया है कि लोग दूसरे के होम की स्वीटनेस को काटने न दौड़े. तुम्हें यहाँ अच्छा लग रहा है, पर सोचो प्रिय कि शराफत की भी कोई चीज होती है, और गेट आउट भी एक वाक्य है जो बोला जा सकता है. એટલે કોઈ સન્માન આલે તો સન્માનની પણ એક લિમિટ આવી જાય, શરાફત એની પણ એક લિમિટ આવી જાય. પછી ગેટ આઉટ નામનો બી શબ્દ શોધાયેલો છે, એનો બી ઉપયોગ કરી શકે. अपने खर्राटों से एक और रात गुंजायमान करने के बाद कल जो किरण तुम्हारे बिस्तर पर आएगी वह तुम्हारे यहाँ आगमन के बाद 5वें सूर्य की परिचित किरण होगी. बराबर. એટલે હવે આજે રાતે સુઈ જશે એટલે કાલ સવાર થશે એટલે 5મો દિવસ થઈ જશે, 4 દિવસ लगातार हो गए. आशा है वह तुम्हें चुमेगी और तुम घर लौटने का सम्मानपूर्वक निर्णय ले लो. એટલે હજી આશા તો છે જ કે ભાઈ ગમે ત્યારે હવે 5મો દિવસ નવા આવ્યો, 5મો દિવસ હવે તો એમને થશે ને અંદરથી તો ભાઈ તારે જવું જોઈએ. मेरी सहनशीलता की वह अंतिम सुबह होगी, उसके बाद मैं स्टैंड नहीं कर सकूंगा और लड़खड़ा जाऊंगा. मेरे अतिथि, मैं जानता हूँ कि अतिथि देवता हो, पर आखिर में मैं भी मनुष्य ही हूँ. मैं कोई तुम्हारी तरह देवता नहीं, एक देवता और एक मनुष्य अधिक देर साथ नहीं रहे. देवता दर्शन देकर लौट जाता है, तुम लौट जाओ. बराबर है કે દેવતા પ્રસન્ન થાય તો દર્શન આપે, દર્શન પછી જતા રહે. એવું થોડી હોય કે ભાઈ તમે કોઈ દેવતાને પ્રસન્ન કર્યા ને તમારા જોડે જોડે જ રહેશે, એ તો શક્ય છે નહીં. બરાબર. એટલે દેવતા બી દર્શન આપીને પછી જતા રહે, એટલે હવે તમારે પણ જતું રહેવું જોઈએ. इसी में तुम्हारा देवत्व सुरक्षित रहेगा. એમ જ તમારું દેવત્વ શું રહેશે? સુરક્ષિત રહેશે. यह मनुष्य अपनी वाली उतरे उसके पूर्व तुम लौट जाओ. એટલે કહે છે કે હવે છેલ્લે તો પછી દરેક માણસને જયારે છેલ્લી હદ આવી જાય ને તે પોતાના વાળી કરે. પોતાના વાળી એટલે તેનું અસલી રૂપ દેખાડી દે. બરાબર. જ્યાં સુધી આડંબર જેટલો થતો હોય, આદર, સત્કાર, સન્માન એ બધું ચાલ્યા રાખે, પણ છેલ્લે તો પછી જયારે ટોપડી હટે તો પછી એનું અસલી સ્વરૂપ પારાઈ જાય કે ભાઈ આ છીએ એમ. तुम कब जाओगे? ક્યારે જશો? અતિથિ તમે ક્યારે જશો? प्रश्न अभ्यास आपेला है कि अतिथि कितने दिनों से लेकर के घर पर रह रहा है? 4 दिनों से. 5वो तो પછી થવાનો છે. कैलेंडर की तारीखें किस तरह फड़फड़ा रही है? તો આગળ આ ક્વેશ્ચન આન્સર તો આગળ જોઈને કરી લઈશ ને. આગળ આપી દઈશ, સોરી એમાં ટીક કરીને જ કરવાના રહેશે, કશું છે નહીં. એટલે અહીંયા ટીક કરી દો. એક મૌખિક કરવાનો છે, એક તો પંક્તિઓ में लिखित, અને આ શબ્દાર્થ અને ટિપ્પણી અને યોગ્ય વિસ્તર આટલું લખીને લાવવાનું છે.